આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાન, એમના મુનિસુરત સ્વામી ભગવાન બન્યા પૂર્વેના અને સમ્યક દર્શન પામ્યા પછીના ભવો, એના વર્ણનની અંદરમાં આપણે કેટલાક દિવસોથી રમમાણ છીએ. શિવકેતુનો પહેલો ભાવ, એ પછીથી દેવલોક અને એ પછીથી કુબેરદત્તનો ભાવ. દરેક ભવની અંદરમાં શિવકેતુના ભવમાં જે પવિત્રતા ઊભી કરી છે આત્માની, એના પરિણામો બહુ વ્યવસ્થિત રીતે દેખાય છે. હજી આગળ જેમ જેમ ભવો આવશે આપણને ખ્યાલ આવશે કે જીવ એકવાર જો પવિત્રતા પ્રાપ્ત કરી લે આત્માની, તો પછી આ બહારના પુણ્ય, બહારની પદવીઓ, એ બધું પામવું એ બહુ સરળ થઈ જાય અને એ લક્ષ્ય ન રહે. અંતે ફરી પાછી પવિત્રતા આવીને ઊભી રહે. પુણ્યાનુબંધી પુણ્ય એ જ ઈચ્છનીય છે, એવું જે કેટલાક જ્ઞાની પુરુષો કહે છે. એનું કારણ આ છે કે એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે પેલું પાપાનુબંધી પુણ્ય જે આપે, કદાચ એના કરતાં ચડિયાતું આપે ભૌતિકતામાં પણ, અને અંતે એ બધામાંથી ફરીથી જે પવિત્રતાના કારણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું હતું એ પવિત્રતાને લાવીને મૂકી દે. આપણે અત્યારે જેમ આડેધડ બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ અને આત્માની પવિત્રતા પામ્યા વિના, એના લક્ષ્ય વિના, એની કોઈ પણ જાતની કાળજી વિના જે ધર્મ કરી રહ્યા છીએ, ધર્મ કે કર્મ જે પણ, એ બધાના ફળ સ્વરૂપે અગર પુણ્યાનુબંધી પુણ્ય ન મળ્યું અને કદાચ પાપાનુબંધી પુણ્ય મળ્યું, તો ભૌતિક સામગ્રીઓ બધી જ મળી જશે કદાચ, એ જો પુણ્ય પ્રબળ હશે તો. પરંતુ એ સામગ્રીઓ પવિત્રતા તરફ આપણને નહીં લઈ જાય. અનુબંધો બહુ મહત્વના હોય છે. કુબેરદત્તના જીવે શિવકેતુના ભવની અંદરમાં જે અનુબંધો પાડ્યા હતા, એના કારણે સાહજિક રીતે એમનામાં વિનય, પવિત્રતા, વિવેક, નિસ્પૃહતા, આ બધા ગુણો આવ્યા હતા. પિતા વિશ્વભૂતિ એ હવે વિશ્વકાંત એ હવે એવી દિશામાં સંચર્યા કે જે દિશાની અંદરમાં ફક્ત અને ફક્ત આત્મસાધનાઓ જ હતી. જતા પૂર્વે એમણે રાજ્યાભિષેક કરી અને કુબેરદત્તને રાજ્ય સોંપ્યું. રાજ્ય સોંપાયા પછીથી એમ લાગ્યું કે ચાલો, જૂના મંત્રી તરીકે સુબુદ્ધિ છે એ આખું રાજ્ય સંભાળી લેશે. પણ જ્યારે રાજા દીક્ષા લે છે ત્યારે મંત્રીને પણ ભાવ થયો અને મંત્રી પણ દીક્ષા લઈ લે છે. આ આપણી આર્ય સંસ્કૃતિ હતી. અત્યારે જેમ આપણે બધાને બાધાઓ આપવી પડે છે ગુરુ ભગવંતોએ કે ભાઈ કોઈ દીક્ષામાં વિચારણા કરતું હોય તો એને અંતરાય ન પાડવો, આવી બાધાઓ આપવી અથવા લેવી એ સ્વયં કલંક સમાન છે. આ સ્તર ઉપર આપણે આવ્યા એનાથી મોટું કલંક શું હોય? જે આર્ય સંસ્કૃતિ શુભ ભાવોની અંદરમાં સહાયકતા સિવાયની કોઈ વિચારણામાં જ નથી સ્તરના, એ આટલી ઊંચી ઘટના થતી હોય એમાંય અંતરાય પાડવાનો વિચાર કરાવડાવે, એ સ્તર ઉપર જો મનને લઈ આવડાવી હોય, તો એનો અર્થ એ થયો કે આપણા મનના સ્તરમાં આપણે સાવ નીચલી કક્ષાએ આવી ગયા. સુબુદ્ધિએ જ્યારે દીક્ષા લીધી મંત્રી પદેથી હતા ત્યાર પછીથી કોઈ એમને રોક્યા નહીં. ના રાજા એમ કહે છે કે ભાઈ આ કુંવારને હું મૂકતો જાઉં છું, કુમાર શું કરશે, થોડોક સમય તો રહો. કંઈ જ નહીં. મનુષ્ય ભાવ પામ્યા પછી જો કોઈને નિવૃત્તિનો ભાવ થતો હોય તો એ નિવૃત્તિના ભાવને વધાવ્યા સિવાયનો બીજો કોઈ વિકલ્પ એ ધર્મી વ્યક્તિ પાસે હોય જ નહીં.
દીક્ષા થઈ બધાની. આ બાજુ સૂર્ય ભગવંતોની નિશ્રા મેળવી આચાર્ય વિમલ્યશ સૂરી મહારાજની. અને વિશ્વકાંત રાજર્ષિ એ પ્રસન્ન થઈ ગયા, કૃતાર્થતા અનુભવે છે અને અનન્ય સાધના એમની પાસેથી શીખે છે. નૂતન સાધુ ભગવંતો જે 250 જેટલા આત્માઓએ દીક્ષા લીધી હતી એ બધાને આ આચાર્ય ભગવંત સાધુચર્યા શીખવે છે, જ્ઞાનનો અભ્યાસ કરાવે છે અને આત્માના સાધનમાં એ બધાને જોડે છે. થોડોક સમય એ લોકો વિશ્વપુરમાં રહ્યા અને પછીથી બધા જ પરિવાર સાથે આચાર્ય ભગવંત અન્યત્ર વિહાર કરીને ગયા. આ વિશ્વકાંત મુનિ જે છે એ આટલી ઉંમર થવા છતાં ચારિત્ર જીવનમાં આવ્યા એ પછીથી જાણે એમની પ્રજ્ઞાનો વિસ્ફોટ થયો હોય એવી એમની મતિ પવિત્ર થવા લાગી અને એના કારણે જ્ઞાનાભ્યાસ એનો ક્ષયોક્ષમ એ તીવ્રતમ કક્ષાએ થવા લાગ્યો. ટૂંક સમયની અંદરમાં જ દ્વાદશાંગીના પારગામી જ્ઞાતા બન્યા. કેવું અદ્ભુત લાગે! કોણે વિચાર્યું હશે કે જે વિશ્વકાંત રાજા એમના દીકરાએ જ્યારે એમને પહેલી વાર દેરાસર ઉપાશ્રય વગેરેમાં લઈ ગયા હતા ત્યારે એમ કહ્યું કે હું આ જ નગરમાં મોટો થયો છું, તેમ છતાં મેં આજ સુધી ક્યારે આવા અદ્ભુત જિનાલયો જોયા જ નથી. આવું જેમણે હજી કેટલાક વર્ષો પહેલાં જ કીધું હતું એ વ્યક્તિ આજે એક નિમિત્તને પામી પોતાના દીકરા દ્વારા પોતાને જે ધર્મ અપાયો, વ્રત મહાત્મા પાસેથી જે એમણે લીધા, એના આધારે આગળ વધતા વધતા દ્વાદશાંગીના જ્ઞાતા બન્યા. આ કઈ યોગ્યતાનો વિસ્ફોટ! જીવ શું ધારે છે અને શું થાય છે, એક જ ભવની અંદરમાં એક શુભ નિમિત્ત મળી જાય તો જીવનો વિકાસક્રમ એ કેવો પ્રબળ થઈ જાય છે. સમય વીત્યો, એમની યોગ્યતા જાણી અને ગુરુ ભગવંતે એમને આચાર્યનું પદ આપ્યું. 250 મુનિઓનો પરિવાર એ એમને સોંપ્યો અને પછીથી સ્વતંત્ર રીતે વિચરવાની અનુજ્ઞા આપી. આ એક પરંપરા હતી. કોઈ પણ મુનિ ભગવંત એટલા બધા પરતંત્ર હોય પોતાના ગુરુની આજ્ઞામાં કે એમની આજ્ઞા વિના સ્વતંત્ર વિચરવાનો વિચાર પણ એમના જીવનમાં ન હોય. અત્યારની પરિસ્થિતિની અંદરમાં આપણે જે વારંવાર અનેક મુનિ ભગવંતો પાસે યાચના કરીએ છીએ કે સાહેબ આપ પધારો, આપ પધારો, આપ તો મોટો પરિવાર છે, પધારો પધારો. એ આપણી ભૂખ એ બહુ અનુમોદનીય છે. પરંતુ એ મુનિ ભગવંતોના જે આચારો છે એનાથી ક્યાંક વિપરીત આપણા દ્વારા પ્રવૃત્તિ થાય અથવા આપણા આગ્રહના કારણે કોઈકને કંઈક કરવું પડે, એવું ન થાય એની તકેદારી રાખવાનું કામ પણ આપણું છે. આ વિશ્વકાંત સૂરી મહારાજ જે પોતાના ગુરુ ભગવંતની જેવા જ ધીર, ગંભીર, શાંત અને સૌમ્ય બની ગયા હતા, એ હવે દેશ વિદેશમાં વિચરીને અસંખ્ય આત્માઓ ઉપર ઉપકાર કરતાં 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 વચ્ચે વિશ્વપુર નગરે પધાર્યા. કુબેરદત્ત સહિત અનેક ભાવિકોને ધર્મબોધ આપ્યો. આ બાજુ એટલા વર્ષોની અંદરમાં રાજા બન્યા પછી કુબેરદત્ત જે છે એમનો પ્રતાપ ચારે તરફ વિસ્તરતો ગયો. મંત્રી સુબુદ્ધિની ગેરહાજરીની અંદરમાં મંગળપુરથી મંત્રી બુદ્ધિધનને બોલાવ્યા, એમને અહીં મંત્રી પદે સ્થાપ્યા. એ બધાની બુદ્ધિ પ્રતિભાના કારણે અનેક યુદ્ધો લડાયા અને આ બધા જ યુદ્ધો એક પણ જાનહાનિ વિના લડાયા. અનેક રાજાઓ સામેથી કુબેરદત્તના સેવક બનીને રહ્યા છે. પેલા ખસ અને પરબલસિંહ રાજા, એમની સાથે જે કલ્યાણ મૈત્રી સધાઈ હતી એના કારણે એ બંને રાજાઓએ આ કુબેરદત્તના આ પરિપ્રેક્ષમાં, આ પર્યાયમાં કે જેમાં એમના પિતાજી દીક્ષા લે છે અને હવે રાજ્યનો ભાર આખો એમના માથે આવ્યો છે, એ સમયે સતત એમણે પોતાની કલ્યાણ મૈત્રી રૂપ મૈત્રીનો એમણે સતત આભાસ કરાવતા રહ્યા એ આમને કુબેરદત્તને, અને બહુ જ ચીવટ સાથે રાજકાજમાં વ્યક્તિગત રીતે એ એમને સાથ સહકાર આપતા રહ્યા. કુબેરદત્તનો પ્રતાપ ગણો કે એમનું શૌર્ય ગણો કે એમનો ધાક ગણો, પણ અનેક દેશોના રાજવીઓ સામેથી પોતાની રાજકન્યાઓ એ કુબેરદત્તની સાથે પરણાવવા માટે ખૂબ લાલાયિત બનતા હતા. અને જ્યારે કુબેરદત્ત પાસેથી
કંઈક હા પડતી ત્યારે તેઓ પોતાને ધન્ય માનવા લાગતા. આમ કરતાં કરતાં કુબેરદત્તના અંતઃપુરમાં કુલ મળીને 300 રાણીઓ સ્થપાઈ. આ 300 રાણીઓમાં મદન સુંદરી નામની એક રાણી હતી, જેને પટ્ટરાણી પદે સ્થાપ્યા. એમના દ્વારા એમને અમરદત્ત નામના પુત્ર રત્નની પણ પ્રાપ્તિ થઈ. એક બાજુ આ બધી જ જાહો જલાલી વધતી જતી હતી. આપણે જે વાત કરીએ એમ પુણ્ય એ વધતું જતું હતું. હવે જે અનુબંધના કારણે પુણ્ય બાંધ્યું હતું એ અનુબંધનો પ્રકર્ષ હવે ઉદયમાં આવશે. આ બધી જ જાહો જલાલી, આ બધી જ રાજકાજની જવાબદારી એ બધી જ હોવા છતાં કુબેરદત્તનું મન સતત ધર્મ આરાધના તરફ ખેંચાતું રહેતું. ધર્મની એક પણ તક, એક પણ ક્ષણ આ કુબેરદત્ત છોડે એમ ન હતા. પોતે લીધેલા વ્રતોનું બહુ જ રૂડું પાલન કરતા હતા. આ વ્રતો, આ વ્રતને લગતા નિયમો, એને લગતી જે પણ ઘટનાઓ બનતી એ બધું એમના જીવનનું અવિભાજ્ય અંગ બની અને જીવનનો નિર્વાહ કરાવતું હતું. પોતાના જ્યાં જ્યાં રાજ્ય સ્થાપાતા હતા નવા નવા, એ દેશ, નગર, ગામો એ બધામાં જ્યાં જ્યાં જીન ચૈત્ય ન હોય, જિનાલય ન હોય, ત્યાં ત્યાં તેઓ જિનાલયનું નિર્માણ કરાવતા. પર્વ દિનોની અંદરમાં રથયાત્રા કરાવે, અષ્ટાનિકા ઉત્સવ કરાવે, અમારી પ્રવર્તન કરાવડાવે. આમ પોતાની પ્રજાની લાલન પાલનની જવાબદારીની સાથે એમના આત્મકલ્યાણની જવાબદારીને પણ રાજા તરીકે એ બહુ સારી રીતે નિર્વાહ કરતા હતા. સમય સરકતો રહ્યો, વર્ષોના વાણા વીત્યા. હવે તો કુમાર અમરદત્ત એ પણ મોટો થઈ ગયો. એના પણ અનેક રાજકુમારીઓ સાથે વિવાહ થઈ ચૂક્યા હતા અને એ યુવરાજનું સ્થાન શોભાવતા હતા. અને એવામાં એક દિવસ વનપાલકે આવી અને કુબેરદત્તને સમાચાર આપ્યા કે મહારાજ, વધામણી હો, રાજર્ષિ વિશ્વકાંત સુરીજી એ ભગવંત ઉપવનમાં પધાર્યા છે. આ શબ્દો કાને પડ્યા અને કુબેરદત્તના રોમ રોમમાં જાણે દીવા પ્રગટ્યા. પોતાના પિતા મહારાજ આવ્યા છે એનો આનંદ ચોક્કસપણે હોય જ, પરંતુ એક ધર્મી જીવને મહારાજ આવ્યા છે એનો આનંદ પણ અધિકો પ્રગટ થાય. કોઈક મહાપુરુષ આપણું સ્વજન હોય એનો આનંદ હોવો જ જોઈએ, પરંતુ કોઈક મહાપુરુષનું સાનિધ્ય આપણને મળ્યું છે સ્વજન તરીકે એ તો બરાબર છે, પણ ઓવરઓલ જીવનમાં પણ કોઈક મહાપુરુષનું સાનિધ્ય મળે છે એનો આનંદ પણ વિશેષ હોવો જોઈએ. કારણ કે એ સંસ્કાર પાડે છે કે આપણા સ્વજન હોય કે ન હોય ભવિષ્યમાં, ભવાંતરમાં, પણ મહાપુરુષોનું સાનિધ્ય જીવનમાં હોવું જ જોઈએ. આ પક્ષપાત વિહોણો સંસ્કાર એ પણ એટલો જ મહત્ત્વનો છે. પિતા મહારાજ હોવું એ એક સાધન છે કે ચાલો મારા સ્વજન છે તો હું મહાપુરુષ પાસે જાઉં, પણ એ સાધન માત્ર છે. એ સાધ્ય નથી કે મારા પિતા મહારાજ હોય તો હું જાઉં, બીજા હોય તો ન જાઉં. આવું નહીં. ધર્મ એ ક્યારેય પક્ષપાતને બહુ વિશેષ સ્થાન આપે એવું ન હોય. વિશ્વકાંત સુરી ભગવંત ઉપવનમાં પધાર્યા અને તત્કાળ પોતાના સમગ્ર પરિવારને લઈ અને કુબેરદત્ત પિતા ગુરુના વંદન માટે ઉપવનમાં પહોંચ્યા. ગુરુને બાંધ્યા, ધર્મ દેશનાનું શ્રવણ કર્યું અને દેશનાના અંતે રાજાએ ગુરુને વિનવ્યા કે પ્રભુ, એક દિવસ હતો કે જ્યારે આપે મને બોલાવ્યો હતો અને બોલાવીને કહ્યું હતું કે મારો સમય હવે થયો, તું હવે તૈયાર થઈ ગયો છે, તો હવે મને આ જીવનની નિવૃત્તિ અને આત્મપ્રવૃત્તિ એ માર્ગ પર જોડાવવાનું હવે મારામાં મન પ્રગટ્યું છે અને તમે મારા માથે આખા સામ્રાજ્યનો ભાર મૂકી દીધો હતો. પ્રભુ, આજે એવી જ પરિસ્થિતિ આવીને ઊભી છે. મારા શિરે હવે સંયમના સામ્રાજ્યનો ભાર મારે હવે સ્વીકારવો છે. મારી વિનંતી છે કે મેં દીર્ઘ વિરહ આ સંયમ સામ્રાજ્યનો વેઠ્યો છે. હવે મારામાં એ વેઠવાની વધુ ક્ષમતા નથી. આપ કૃપા કરો, મને ચારિત્રનું પદ આપો અને આપના ચરણ સેવક તરીકે મને સ્થાપિત કરો. કુમાર અમરદત્ત
એમને રાજ્ય સોંપી અને હવે હું પણ જેની માટે મેં જન્મ લીધો છે એ મારા અવતાર કાર્ય માટે હું પ્રવૃત્ત બન્યો. પિતા ગુરુએ કહ્યું કે ભદ્ર, હવે તું સંયમ લે તો એ સર્વથા સમુચિત ગણાશે. વ્યવહારથી પણ તારા પુત્ર અમરદત્તને રાજ્યભાર સોંપી અને હવે તારે દીક્ષા લેવી ઘટે. પોતાના વિચાર સાથે ગુરુ ભગવંતના સંકેતની પ્રાપ્તિ થઈ અને કુબેરદત્ત ઘરે ગયા. શુભ દિવસે અમરદત્તનો રાજ્યાભિષેક કર્યો. પછી અમરદત્તની, રાણીઓની, રાજપરિવારની અને સમગ્ર પ્રજાની બધાની રજા લઈ અને એણે જે દીક્ષાની યાત્રાપૂર્વક પોતે જે ગુરુ ભગવંતના ચરણમાં પહોંચવાની યાત્રાની યોજ્યું હતું એની અંદરમાં પોતે હવે પ્રવૃત્ત થયા. કેવું લાગે? આમાં આપણે વિચાર કરીએ કે આ બધી કથાનકોના વર્ણનની અંદરમાં જ્યારે પુણ્યના વર્ણન આવે છે ને ત્યારે બહુ વિશેષપણે એવું લખાય છે કે 300 રાણીઓના રાજા બન્યા. અને જ્યારે ચારિત્ર જીવન લેવાની વાત આવે છે ત્યારે ક્યાંય એવું લખાતું નથી કે આ 300 રાણીઓને પૂછવા ગયા અને એમાંથી 2-4 રાણીઓને કેટલોક વાંધો પડ્યો અને કેટલાક સમય માટે અટકી પડ્યો. આવી લગભગ એક પણ કથા આપણને જોવા નહીં મળે. એવું નથી કે આ બધી કથાઓ કાલ્પનિક છે. સર્વજ્ઞ ભગવંતો અથવા જ્ઞાની ગુરુ ભગવંતો પ્રેરિત કથાઓ છે. એટલે એની અંદરમાં અવિશ્વાસનો તો વિકલ્પ આપણને ન થાય. એનો અર્થ એ છે કે આ બધા જ પુણ્ય સામ્રાજ્યની અંદરમાં એવા પાત્ર વ્યક્તિઓને જ એ લાવ્યા છે કે જે પાત્ર વ્યક્તિઓએ ક્યારે પણ એમના આત્મવિકાસની અંદરમાં કોઈ કરતાં કોઈ જ પ્રકારે અંતરાય પાડવાનો પ્રયત્ન પણ કર્યો હશે. એ પુણ્ય એવું હશે એમનું કે જેમાં પોતાની મનગમતી વિષયોની ધારાની અંદરમાં જ્યારે રમતા હતા ત્યારે પણ બધા પાત્રો અનુકૂળ રહ્યા હશે. અને હવે જ્યારે નિવૃત્તિની પળોની અંદરમાં રમવું હતું ત્યારે પણ આ પાત્રો એમને અનુકૂળ બન્યા હશે. પુણ્યાનુબંધી પુણ્ય એ આવા અનુકૂળ પાત્રો આપે છે. પાત્ર આપવાનું કામ પુણ્યનું અને પાત્રતાવાળા પાત્રો લાવવાનું કામ એ પુણ્યાનુબંધી પુણ્યનું. આજે આપણે બધા જ જીવનની અંદરમાં હંમેશા કોઈક આવી ગ્રંથિથી પીડાતા હોઈએ છીએ કે આપણો આ સંબંધમાં જ પાત્ર જીવો ન મળે આપણને. દરેક વ્યક્તિને એવું લાગતું હોય. ત્યારે ખોટ સામા વ્યક્તિમાં જોવા કરતાં આપણા પુણ્યના અનુબંધની ખોટ હતી. આપણે જે સમયે પુણ્ય બાંધ્યું એ સમયે આપણે આશય શુદ્ધિ ન હતી. એ વાંક આપણો હતો. એ વિચારવું બહુ આવશ્યક છે. 500 ભાવિકોએ પણ એ જ સમયે આ રાજા કુબેરદત્તની સાથે ચારિત્ર ધર્મનો અંગીકાર કર્યો. અમરદત્ત વગેરે ગૃહસ્થ ધર્મના વ્રતોને અંગીકાર કર્યા. અને આ પછી વિશ્વકાંતસુરી ભગવંત ત્યાંથી મંગલપુર તરફ વિહાર કરે છે. મંગલપુરમાં પોતાના ગુરુ શ્રી વિમલ્યસુરી ભગવંત એ અંતિમ સાધના કરી રહ્યા હતા. એમને નિર્યામણા કરાવે છે. એ વિમલ્યસુરી મહારાજે પણ અનશન વ્રત લીધું અને આરાધક ભાવને વિકસાવી અને પરમપદને પ્રાપ્ત કરી લીધો. સમય વીતતો ગયો. કુબેરદત્ત મુનિ પણ દ્વાદશાંગીના જાણકાર બન્યા. એમને પણ આચાર્ય પદવી પ્રાપ્ત થઈ. 500 મુનિઓના નાયક એ બન્યા અને ગુરુએ તેમને પછીથી સ્વતંત્ર વિહાર માટે આજ્ઞા આપી. એ સમયના આયુષ્ય લાંબા એટલે લાખો પૂર્વનો જે સંયમ પર્યાય છે એને આરાધી અસંખ્ય ભવ્ય આત્માઓને તારી ધર્મને પ્રતિબોધ કરી અને પ્રાંતે એમણે પણ પોતાની ગુરુ પરંપરાની જેમ જ અણશણ વ્રત દ્વારા આત્માને ભાવિત કરવા પૂર્વક એ જીવન જે છે એને સરસ રીતે વહન કર્યું. રાજર્ષિ કુબેરદત્ત પિતા ગુરુના પગલે પગલે દીર્ઘ દીક્ષા પર્યાય પાડે છે અને અસંખ્ય જીવોને પ્રતિબોધ કરતાં કરતાં છેવટે યોગ્ય આત્માને પોતાની પાટે સ્થાપી સંલેખનાપૂર્વક 1 માસનું અનશન કરે છે. સમાધિ મૃત્યુને વરે છે. કાળધર્મ પામી અને સનતકુમાર નામના દેવલોકની અંદરમાં ઇન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. આ કુબેરદત્તનો ભવ પૂરો થયો. દેવલોકનો સામાનિક દેવલોકનો ભવ મળ્યો. અને હવે એ પછીનો જે જન્મ છે બહુ
વિશેષ આકર્ષણ જન્માવે એવો જન્મ છે. અને બહુ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આ ભવ પછીથી જ કેટલીક જે પરંપરા હવે પ્રકટવાની છે, તીર્થંકર નામકર્મ જે ભવમાં બાંધવાના છે એ ભવની પૂર્વ ભૂમિકા રૂપ આ ભવ છે. એવો એ ભવ કયો, ક્યાં, કેવી રીતે આગળ વધે છે એ માટે ફરી આપણે આવતીકાલે મળીએ. મુનીશ્વર સ્વામી પરમાત્મા એમના આ બધી ભવોની વાતો એ આપણા આત્માની અંદરમાં પવિત્રતા પ્રગટાવે અને પુણ્યાનુબંધી પુણ્યનું બીજ રૂપે એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.